हेलो विद्यार्थी मित्रों, क्रिएटिव टीचिंग यूट्यूब चैनल में फरी एकवार आपનું સ્વાગત છે। ભારતના બંધારણની આ સિરીઝ લેક્ચર ચાલી રહ્યો છે, તો ભારતના બંધારણના આ સિરીઝ લેક્ચરમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે મૂળભૂત અધિકારોની વાત કરવાના છીએ। આ અગાઉના લેક્ચર જો તમે ન જોયા હોય તો જઈને જોઈ લેજો, કારણ કે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો ચલાવેલા છે। तो चलो आज नो लेक्चर चालू करिए। पहला जो तमे मारी चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करी बेल आइकन क्लिक कर देजो અને વિડિયો ગમે તો વિડિયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો। તો ચાલો આજનો લેક્ચર ચાલુ કરીએ। તો જોઈએ તો ભારતના બંધારણના કયા ભાગમાં મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવી છે। તો ભારતના બંધારણના ભાગ 3 માં મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવી છે। तो भारतना બંધારણના કયા અનુચ્છેદમાં મૂળભૂત અધિકારો અંગે જોગવાઈઓ આપવામાં આવી છે। તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 12 થી અનુચ્છેદ 35 માં મૂળભૂત અધિકારો અંગેની જોગવાઈઓ આપવામાં આવી છે। તો ભારતના બંધારણના કયા ભાગને ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે। तो भारतना બંધારણના भाग 3 ने भारतनो मेग्ना कार्टा कहेवामां आवे छे। तो सौप्रथम कया देशे मूलभूत अधिकारोने બંધારણમાં स्थान आप्युं हतुं। तो सौप्रथम फ्रांस देशे मूलभूत अधिकारोने બંધારણમાં स्थान आप्युं हतुं। तो भारतना બંધારણ द्वारा भारतना लोकोने कुल केटला मूलभूत अधिकारो प्रदान करवामां आव्या हता। तो भारतना બંધારણ द्वारा भारतना लोकोने कुल 6 मूलभूत अधिकारो प्रदान करवामां आव्या हता। मूळ બંધારણમાં भारतना लोकोने कुल केटला मूलभूत अधिकारो आपवामां आव्या हता। तो मूळ બંધારણમાં भारतना लोकोने कुल 7 मूलभूत अधिकारो आपवामां आव्या हता। तो मूलभूत अधिकारोने लागू करवानी जवाबदारी कोनी छे। तो मूलभूत अधिकारोने लागू करवानी जवाबदारी सर्वोच्च અને ઉચ્ચ ન્યાયાલયની છે। એટલે કે સર્વોચ્ચ ન્યાયાલય જ્યારે દેશમાં હોય ત્યારે સર્વોચ્ચ ન્યાયાલય અને રાજ્યમાં હોય ત્યારે ઉચ્ચ ન્યાયાલયને તેની જવાબદારી છે। તો મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની જવાબદારી કોની છે। તો મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની જવાબદારી રાષ્ટ્રપતિ પાસે છે। तो कोनी जरूरियात पड़े बंधारणीय सुधारा द्वारा मूलभूत अधिकारों पर नियंत्रण मेळवी शकाय छे। तो संसदनी जरूरियात पड़े तो बंधारणीय सुधारा द्वारा मूलभूत अधिकार पर नियंत्रण लादी शकाय छे। तो मूलभूत अधिकारोने स्थगित करवानो आदेश कोण आपी शके छे। तो मूलभूत अधिकारोने स्थगित करवानो आदेश राष्ट्रपति आपी शके छे। तो कया બંધારણીય સુધારા द्वारा મિલકતનો अधिकार नाबूद કરી દેવામાં આવ્યો। तो 44મો બંધારણીય સુધારો 1978 द्वारा મિલકતનો अधिकार नाबूद કરી દેવામાં આવ્યો। तो બંધારણના કયા અનુચ્છેદમાં સમાનતાના અધિકારની જોગવાઈ કરવામાં આવી। तो બંધારણના अनुच्छेद 14 થી अनुच्छेद 18 માં समानताना अधिकारनी जोगवाई करवामां आवी छे। तो सौने समान कायदो अने सौने समान कायदानुं समान रक्षण ए कया अनुच्छेदनी जोगवाई छे। तो सौने समान कायदो अने सौने समान कायदानुं समान रक्षण ए अनुच्छेद 14 नी जोगवाई छे। तो બંધારણના કયા अनुच्छेदमां अस्पृश्यता निवारवानी जोगवाई करवामां आवी छे। तो બંધારણના अनुच्छेद 17 માં अस्पृश्यता निवारवानी जोगवाई करवामां आवी छे। तो अस्पृश्यता अपराध अधिनियम 1995 वर्तमानमां कया नामे ओळखाय छे। तो अस्पृश्यता अपराध अधिनियम 1995 वर्तमानमां सिविल अधिनियम संरक्षण अधिनियम तरीके ओळखाय छे। तो બંધારણના કયા અનુચ્છેદમાં પ્રેસ સ્વતંત્રતાનો સમાવેશ થઈ જાય છે। તો બંધારણના અનુચ્છેદ 19 માં પ્રેસ સ્વતંત્રતાનો સમાવેશ થઈ જાય છે। તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધર્મ, વંશ, જાતિ, મૂળ, જન્મસ્થળને લઈ તથા ભેદભાવનો નિષેધ કરવામાં આવ્યા છે। તો
તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 15માં ધર્મ, વંશ, જાતિ, મૂળ, જન્મસ્થળને લઈને ભેદભાવ નિષેધ કરવામાં આવ્યા છે. તો મૂળભૂત અધિકારો પર આવશ્યક પ્રતિબંધ લગાવવાની સત્તા કોની પાસે છે? તો મૂળભૂત અધિકારો પર આવશ્યક પ્રતિબંધ લગાવવાની સત્તા સંસદ પાસે છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય દ્વારા સ્ત્રી અને બાળકો માટે વિશિષ્ટ વ્યવસ્થા એટલે કે અનામતની છૂટ આપવામાં આવી છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 15(3) રાજ્ય દ્વારા સ્ત્રીઓ અને બાળકો માટે વિશિષ્ટ વ્યવસ્થા એટલે કે અનામતની છૂટ આપવામાં આવી છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં અવસર એટલે કે જાહેર નોકરીની સમાનતાની જોગવાઈ કરવામાં આવી છે? તો બંધારણના અનુચ્છેદ 16માં જાહેર નોકરીની સમાનતાની જોગવાઈ કરવામાં આવી છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં ઇલકાબોની નાબૂદીની જોગવાઈ કરવામાં આવી છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 18માં ઇલકાબોની નાબૂદી અંગેની જોગવાઈ કરવામાં આવી છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ નોકરી બઢતી અનામત આપવાની છૂટ આપવામાં આવી છે? તો બંધારણના અનુચ્છેદ 16(4) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની નોકરી અને બઢતીમાં અનામત આપવાની છૂટ આપવામાં આવી છે. તો કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને બઢતી અનામતને રાખવામાં આવી છે? તો 77માં બંધારણીય સુધારા 1995 દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની બઢતી અનામત ચાલુ રાખવામાં આવી છે. તો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગને અનામત અંગે કયા આયોગનો ચુકાદો જાણીતો છે? તો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગને અનામત અંગે મંડળ આયોગનો ચુકાદો જાણીતો છે, જે ઇન્દિરા સહાય કેસ તરીકે પણ જાણીતો છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની જોગવાઈ થઈ છે? તો બંધારણના અનુચ્છેદ 19(1) માં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની જોગવાઈ છે. તો બંધારણના કયા અનુચ્છેદોમાં સ્વતંત્રતાના અધિનિયમની ચર્ચા કરવામાં આવી છે? તો બંધારણના અનુચ્છેદ 19 થી અનુચ્છેદ 22માં સ્વતંત્રતાના અધિનિયમની ચર્ચા કરવામાં આવી છે. તો બંધારણના કયા અનુચ્છેદોમાં શોષણ વિરોધી અધિકારોની ચર્ચા કરવામાં આવી છે? તો બંધારણના અનુચ્છેદ 23 અને અનુચ્છેદ 24માં શોષણ વિરોધી અધિકારોની ચર્ચા કરવામાં આવી છે. તો સ્વતંત્રતા અધિકારમાં અનુચ્છેદ 19માં કુલ કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે? તો સ્વતંત્રતા અધિનિયમમાં અનુચ્છેદ 19માં કુલ 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જીવન જીવવાના અધિકારની ચર્ચા કરવામાં આવી છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 21માં જીવન જીવવાના અધિકારની ચર્ચા કરવામાં આવી છે. તો ભારતના બંધારણનો કયો અનુચ્છેદ બાળકોના શોષણ સંબંધિત છે? તો ભારતના બંધારણનો અનુચ્છેદ 24 એ બાળકોના શોષણની સંબંધિત છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં સભા સંમેલન ભરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે? બંધારણના અનુચ્છેદ 19(1) માં સભા સંમેલન ભરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે, પરંતુ હથિયાર વિના. તો અનુચ્છેદ 19માં કયા બંધારણીય સુધારા દ્વારા કઈ સ્વતંત્રતા ઉમેરવામાં આવી? તો અનુચ્છેદ 19માં 97મો બંધારણીય સુધારો 2011 દ્વારા સહકારી મંડળી રચવાની સ્વતંત્રતા ઉમેરવામાં આવી. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર આપવામાં આવે છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 21A માં
6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. અનુચ્છેદ ખાસ યાદ રાખજો આના, કારણ કે એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે, કારણ કે અનુચ્છેદના ક્વેશ્ચન મૂળભૂત અધિકારોમાંથી વારંવાર પૂછાય છે. હવે આગળ વધીએ તો આગળ જોઈએ તો કયા બંધારણીય સુધારા દ્વારા ભારતના બંધારણમાં અનુચ્છેદ 21A ઉમેરવામાં આવ્યો? તો 86મો બંધારણીય સુધારા 2022 દ્વારા ભારતના બંધારણમાં અનુચ્છેદ 21A ઉમેરવામાં આવ્યો. તો બંધારણના કયા અનુચ્છેદમાં સંઘ સંગઠન રચવાની સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે? તો બંધારણના અનુચ્છેદ 19(1) માં સંઘ સંગઠન રચવાની સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દોષ સિદ્ધમાં સંરક્ષણ અંગેની જોગવાઈ કરવામાં આવી છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 20માં દોષ સિદ્ધમાં સંરક્ષણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં ધરપકડ અને અટકાયત સામે રક્ષણની જોગવાઈ કરવામાં આવી છે? તો ભારતના બંધારણમાં અનુચ્છેદ 22માં ધરપકડ અને અટકાયત સામે રક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. તો ભારતના બંધારણ મુજબ કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકો ખાણ ખનીજ કારખાના જેવા જોખમી સ્થળોએ કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે? તો ભારતના બંધારણ મુજબ 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ખાણ ખનીજ કારખાના જેવા જોખમી સ્થળોએ કામ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો બંધારણના કયા અનુચ્છેદમાં માળવા દુર્વ્યાપાર અને વેઠ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો બંધારણના અનુચ્છેદ 23માં માળવા દુર્વ્યાપાર અને વેઠ પ્રથા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને કેટલા સમયમાં નજીકની મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવાનો રહેશે? તો ભારતના બંધારણ મુજબ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કર્યા પછી તેને 24 કલાકની અંદર નજીકની મેજિસ્ટ્રેટ આગળ રજૂ કરવાનો રહેશે. તો બંધારણના કયા અનુચ્છેદમાં ભારત દેશમાં હરવા ફરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? તો બંધારણના અનુચ્છેદ 19(1) માં ભારત દેશમાં હરવા ફરવાની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિને એક ગુના માટે અને એકથી વધુ સજા આપી શકાશે નહીં? તો ભારતના બંધારણના અનુચ્છેદ 20માં જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિને એક ગુના માટે એકથી વધુ વખત સજા આપી શકાશે નહીં. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદોમાં ધાર્મિક સ્વતંત્રતાની જોગવાઈ કરવામાં આવી છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 25 થી અનુચ્છેદ 28માં ધાર્મિક સ્વતંત્રતા અંગેની જોગવાઈ કરવામાં આવી છે. તો ભારતના બંધારણના કયા અનુચ્છેદોમાં લઘુમતીઓને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો આપવામાં આવ્યા છે? તો ભારતના બંધારણના અનુચ્છેદ 29 અને 30માં લઘુમતીઓને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર આપવામાં આવ્યા છે. તો બંધારણના કયા અનુચ્છેદ મુજબ શીખોનું કિરપાણ ધારણ કરવું એ ધાર્મિક સ્વતંત્રતાનો એક ભાગ માનવામાં આવે છે? તો બંધારણના અનુચ્છેદ 25 મુજબ શીખોનું કિરપાણ ધારણ કરવું એ ધાર્મિક સ્વતંત્રતાનો એક ભાગ માનવામાં આવે છે. તો બંધારણનો કયો અનુચ્છેદ પસંદગીના ધર્મ માણવાની, પાળવાની અને તેના પ્રચાર અંગે સ્વતંત્રતા આપે છે? તો બંધારણનો અનુચ્છેદ 25 એ પસંદગીના ધર્મ માણવાની, પાળવાની અને પ્રચાર કરવાની સ્વતંત્રતા આપે છે. તો બંધારણ દ્વારા આપવામાં આવેલ ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો પર રાજ્ય કયા આધારે પ્રતિબંધ લગાવી શકે? તો બંધારણ દ્વારા આપવામાં આવેલ ધાર્મિક સ્વતંત્રતાના અધિનિયમો પર
રાજ્ય, સ્વાસ્થ્ય, લોક વ્યવસ્થા અને સદાચારના આધારે પ્રતિબંધ લગાવી શકે છે. તો બંધારણનો કયો અનુચ્છેદ અલ્પસંખ્યકોને પોતાની પસંદગીની શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને વહીવટ કરવાનો અધિકાર આપે છે? તો બંધારણનો અનુચ્છેદ 30 એ અલ્પસંખ્યકોને પોતાની પસંદગીની શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે. તો બંધારણનો કયો અનુચ્છેદ ભારતમાં ગમે ત્યાં નિવાસ કરવાની સ્વતંત્રતા આપે છે? તો બંધારણનો અનુચ્છેદ 19(1) એ ભારતમાં ગમે ત્યાં નિવાસ કરવાની સ્વતંત્રતા આપે છે. તો સંયુક્ત રાષ્ટ્રએ શરણાર્થીઓના પુનઃસ્થાપન માટે તથા તેમના હકોના રક્ષણ માટે કઈ સંસ્થાની સ્થાપના કરી છે? તો સંયુક્ત રાષ્ટ્રએ શરણાર્થીઓના પુનઃસ્થાપન માટે તથા તેમના હકોના રક્ષણ માટે યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશનરની સ્થાપના કરી છે. તો ભારતના બંધારણનો કયો અનુચ્છેદ બંધારણીય ઇલ્જોના ઉપચારની જોગવાઈ દર્શાવે છે? તો ભારતના બંધારણનો અનુચ્છેદ 32 એ બંધારણીય ઇલાજોના ઉપચારની જોગવાઈ દર્શાવે છે. તો મૂળભૂત અધિકારોને લાગુ કરવા માટે સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા કેટલા પ્રકારની રીટ એટલે કે સમાદેશ બહાર પાડવામાં આવે છે? તો મૂળભૂત અધિકારોને લાગુ કરવા માટે સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા કુલ 5 પ્રકારની રીટ બહાર પાડવામાં આવે છે. તો વ્યક્તિગત સ્વતંત્રતા રક્ષણ માટે ન્યાયાલય દ્વારા કઈ રીટ આપવામાં આવે છે? તો વ્યક્તિગત સ્વતંત્રતાના રક્ષણ માટે ન્યાયાલય દ્વારા હેબિસ કોર્પસ રીટ આપવામાં આવે છે. તો કઈ રીટ ગેરકાયદેસર સરકારી હોદ્દાને પચાવી પાડવા વિરુદ્ધ આવે છે? કો વોરંટ રીટ ગેરકાયદેસર સરકારી હોદ્દાને પચાવી પાડવા વિરુદ્ધનો આવે છે. તો સંપત્તિનો અધિકાર હવે કયા પ્રકારનો અધિકાર છે? તો સંપત્તિનો અધિકાર હવે કાયદાકીય અધિકાર છે. તો મત આપવાનો અધિકાર એ કયા પ્રકારનો અધિકાર છે? તો મત આપવાનો અધિકાર એ નાગરિક અધિકાર છે. તો બંધારણ કયા અનુચ્છેદમાં સંપૂર્ણ ભારતમાં વ્યવસાય, ધંધો, રોજગાર કરવાની સ્વતંત્રતા આપી છે? તો બંધારણના અનુચ્છેદ 19(1) માં સંપૂર્ણ ભારતમાં વ્યવસાય, ધંધો અને રોજગાર કરવાની સ્વતંત્રતા અપાઈ છે. તો કયા અનુચ્છેદને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે? તો અનુચ્છેદ 32 ને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે. તો કોઈ સાર્વજનિક અધિકારીને પોતાના કર્તવ્યનું પાલન માટે મજબૂર કરવા ન્યાયાલય દ્વારા અપાતી રીટ કઈ છે? તો કોઈ સાર્વજનિક અધિકારીને પોતાના કર્તવ્યનું પાલનના માટે મજબૂર કરવા ન્યાયાલય દ્વારા અપાતી રીટ પરમા આદેશ છે. તો રાઇટ ટુ એજ્યુકેશન 2009 ના કાયદાનો અમલ ક્યારથી શરૂ થયો? તો રાઇટ ટુ એજ્યુકેશન 2009 ના કાયદાનો અમલ 1 એપ્રિલ 2010 ના રોજથી થયો હતો. માહિતીનો અધિકાર અધિનિયમ 2005 નો અમલ ક્યારે શરૂ થયો? તો માહિતીનો અધિકાર અધિનિયમ 2005 નો અમલ 12 ઓક્ટોબર 2005 થી થયો હતો. તો આ સાથે જ આજનો વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને જો તમે મારી ચેનલ પર નવા હો અને અત્યાર સુધી વિડીયો જોયો છે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી આવનારા આવા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ વોચિંગ ફોર માય વિડીયો.